ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જે ગતિવાદ પ્રકરણ ચાલુ કરેલું છે એ પ્રકરણની અંદર નવો ટોપિક આપણે જોઈએ કે જેમાં વાયુ પાત્ર કે જેની અંદર વાયુ ભરેલો છે એની અંદર એ વાયુ સતત આમ અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય અને એ જો કોઈ અણુ દિવાલ સાથે અથડાઈને પાછો ફરતો હોય તો એના કારણે વેગની દિશા બદલાશે, સાથે સાથે એનું વેગમાન મળે. આના લીધે એ વાયુનો અણુ છે એ કોઈ વેગમાન પ્રાપ્ત કરે, એ વેગમાન એ વાયુ પાત્રની દિવાલને આપે. બરાબર? તો એ સંદર્ભમાં દિવાલને કેટલું વેગમાન મળે એ આપણે જરા જોઈશું. વેગમાન એટલે પી બરાબર mv સૂત્ર આપણને ખબર છે, પણ અહીંયા વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. એ સંદર્ભમાં વેગમાનમાં થતો ફેરફાર એના વાળું આપણે સમીકરણ તારવીશું. શું કરવાનું છે એ આપણું ટાઇટલ ક્લિયર હોવું જોઈએ. બરાબર છે? શું કીધું? એક વાયુપાત્ર છે અને એ વાયુપાત્ર કે જેમાં એલ બાજુઓવાળું સમઘન વાયુપાત્ર છે. આવું વાયુપાત્ર છે. અને એની અંદર વાયુ અંદર રહેલો છે, વાયુ ભરેલો છે કે જેની અંદર ટોટલ n પરમાણુઓ અંદર રહેલા છે. એલ અણુઓ, કેટલા અણુઓ રહેલા છે? n જેટલા અણુઓ એની અંદર રહેલા છે. આપણે માત્ર પહેલા એક અણુની ચર્ચા કરીશું. ક્લિયર? ચલો હવે તમે જુઓ, અહીંયા આવો એક વાયુપાત્ર છે કે જેની અંદર એક કણ કે જેમાં એનો વેગ છે vx, vy, vz. દરેક બાજુની લંબાઈ સમઘન છે એટલે દરેક બાજુનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. હવે આ દિવાલ છે, કણ છે, કણ અથડાશે, અથડાઈને વેગ પાછો આવે પાત્રની અંદર. તો તમે જુઓ કે અહીંયા આ અણુ અહીંયા જશે ને એ પાછો આવે છે એટલે જે જતી વખતે વેગ vx અને પાછો ફરતી વખતે વેગ કેવો થઈ ગયો? -vx. કેમ -vx? કેમ કે ગતિ આગળ જાય છે, પાછો આવે એટલે વેગની દિશા છે એ વેગની દિશા બદલાઈ જાય. પણ y ઘટક અને z ઘટકમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે માત્ર vxની જ દિશા ઉલટાઈ જાય. આથી વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. દિશા બદલાઈ ગઈ તો અંતિમ વેગમાન -mvx ઓછા પ્રારંભિક વેગમાન mvx. મેં હમણાં તમને કીધું કે p બરાબર mv વેગમાન. તો અંતિમ વેગમાન -mvx, પ્રારંભિક વેગમાન mvx. વચ્ચે કઈ નિશાની છે? માઇનસની નિશાની છે. તો તમે જુઓ કે અહીંયા -mvx એટલે કેટલું થયું? -2mvx. તો આ જે અણુ જે છે દિવાલને અથડાશે અને પાછો આવે ત્યારે એ અણુનું વેગમાન -2mvx જેટલું થશે. જે વેગમાન પેલી દિવાલને મળશે, આ જે પાત્રની જે દિવાલ ખરી એ દિવાલને, પણ નિશાની છે એ નિશાની બદલાશે.
ઉપર -2 mvx છે, અહીંયા થશે +2 mvx. એટલે કે પાત્ર છે એ પાત્રને મળતું વેગમાન એક જ અણુને કારણે 2 mvx જેટલું વેગમાન છે એ દિવાલને પ્રાપ્ત થશે. હવે આપણને ખબર છે કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો કાપેલું અંતર x બરાબર વેગ ગુણ્યા, એટલે આપણે લખી શકીએ x બરાબર વેગ ગુણ્યા સમય t. x બરાબર વેગ ગુણ્યા સમય. હવે એ કન્સિડરેશન જો અહીંયા કરતા હોઈએ તો દિવાલનું અંતર અણુનું ડેલ્ટા ડી બરાબર Vx ઇન્ટુ ડેલ્ટા ટી. Vx એટલે x દિશાનો વેગ અને સમયગાળો ડેલ્ટા ટી. તો જેટલા અણુઓ Vx ડેલ્ટા ટી જેટલા અંતરે હશે એટલા જ અણુઓ પેલી પાત્રની દિવાલ સાથે અથડાશે. કારણ કે એના કરતાં દૂર તમે જશો તો એ ડેલ્ટા ટી સમયમાં પહોંચશે નહીં, કેમ કે એને દૂર છે એટલે એને સમય કેવો લાગશે? વધારે લાગશે. ડેલ્ટા ટી કરતાં પણ વધારે સમય લાગે. તો એ સંદર્ભની અંદર જે અણુઓ Vx ડેલ્ટા ટી અંતરે હશે એટલા અણુઓ ડેલ્ટા ટી સમયમાં પાત્ર છે એ પાત્ર સાથે એ અથડાશે. તો હવે પાત્રનું ક્ષેત્રફળ કેટલું છે? એ જેટલું છે. આ જે દિવાલ જે છે ને એ દિવાલનું ક્ષેત્રફળ કેટલું છે? કેપિટલ એ જેટલું છે. અંતર છે Vx ડેલ્ટા ટી. તો ક્ષેત્રફળ ગુણ્યા એક અંતર, એક માપ છે, એટલે એ શું થઈ ગયું? એ કદ થઈ ગયું. કદ એટલે 3 પરિમાણ હોય કદમાં: લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ. ક્ષેત્રફળમાં શું આવે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને આ ડેલ્ટા ડી એનું અંતર થઈ ગયું. એટલે કેટલા પરિમાણ થઈ ગયા? 3 પરિમાણ થઈ ગયા. 3 પરિમાણ એટલે શું કહેવાય? એનું કદ કહેવાય. તો એ Vx ડેલ્ટા ટી જેટલા કદમાં જેટલા અણુ હોય એટલા અણુઓ પેલી પાત્રની દિવાલને ડેલ્ટા ટી સમયમાં અથડાશે. તો હવે એકમ કદ હોય અને એ એકમ કદમાં જો n અણુઓ હોય તો એવી એક્સ ડેલ્ટા ટી કદમાં કેટલા અણુઓ હોય? તો n ઇન્ટુ AVX ડેલ્ટા ટી જેટલા અણુઓ હોય. કેમ કે આપણે પહેલાં કીધું કે એકમ કદમાં કેટલા અણુઓ છે? તો સ્મોલ n. તો AVX ડેલ્ટા ટી કદમાં કેટલા? તો n વડે શું કરી દેવાના? આપણે ગુણી દેવાના. તો n સ્મોલ n, હા, n AVX ડેલ્ટા ટી જેટલા અણુઓ ડેલ્ટા ટી સમયમાં પાત્રની દિવાલને અથડાશે. બરાબર? ઓકે. તો હવે આટલા અણુઓ છે એમાં અડધા દિવાલને અથડાતા જશે અને અડધા અથડાઈને ક્યાં આવશે? પાછા ફરશે. કારણ કે ધારો કે આમ જેમ જેમ જતા જાય એમ એમ અથડાઈને ક્યાં આવે? આગળ તો જવાના છે નહીં, બંધ પાત્ર છે, તો અથડાઈને ક્યાં આવશે? પાછા આવશે. તો ટોટલ કેટલા છે? NaVX ડેલ્ટા ટી છે. તો અથડાતા કેટલા? એના કરતાં અડધા, એટલે કેટલું થયું? 1/2 NaVX ડેલ્ટા ટી. એટલે અડધા અથડાય ને અડધા એટલામાં શું આવે? ધારો કે 5 જણા છે તો પહેલો અથડાણો, બીજો અથડાણો, ત્રીજો અથડાણો, અથડાઈને ત્યાં ઊભા નથી રહેવાના, એ ક્યાં આવશે? પાછા આવશે. બરાબર? તો અડધા અથડાણા ને અડધા પાછા આવ્યા, એટલે અથડાતા અણુઓની સંખ્યા 1/2 NaVX ડેલ્ટા ટી જેટલી છે. તો આ અથડાતા અણુઓને કારણે મળતું વેગમાન કેટલું? તો એ અથડાતા અણુઓને કારણે મળતું વેગમાન છે, અને એ મળતા વેગમાનને જો આપણે P1 જો કહેતા હોઈએ તો એમાં એક અણુને લીધે મળતું વેગમાન ગુણ્યા અણુઓની કુલ સંખ્યા. તો એક અણુઓને કારણે મળતું વેગમાન કેટલું આપણે અગાઉ મેળવ્યું ને? કેટલું છે? દિવાલને કારણે મળતું વેગમાન 2mvx છે. એક અણુથી કેટલું વેગમાન મળે? 2mvx વેગમાન મળે. અને કુલ અણુઓ કેટલા છે? 1/2 NaVX ડેલ્ટા ટી જેટલા છે. તો બંનેનો ગુણાકાર કરીએ એટલું એનું વેગમાન દિવાલને મળે.
તો તમે જુઓ એમ એન એ વીએક્સ વીએક્સ બે વખત છે એટલે એમ એન એ વીએક્સ સ્ક્વેર ડેલ્ટા ટી આ ટુ છેદમાં છે ટુ અંશમાં છે ટુ ટુ કેવા થશે ત્યાં કેન્સલ થશે બરાબર તો આ રીતે એમ એન એ વીએક્સ સ્ક્વેર ડેલ્ટા ટી જેટલું વેગમાન એ પેલું દિવાલ છે આ દિવાલને મળશે ખ્યાલ આવ્યો હે ને તો આ રીતે આપણે સમજવા થોડો પ્રયત્ન કર્યો આગળ એમ એન એ વીએક્સ સ્ક્વેર ડેલ્ટા ટી જેટલું વેગમાન છે એ દિવાલને મળે છે બરાબર તો હવે દિવાલને મળતું વેગમાન એને P1 કહી દઈએ તો એ દિવાલને કુલ વેગ મળતું વેગમાન અને એ સંદર્ભમાં એન એમ એ વીએક્સ સ્ક્વેર ડેલ્ટા ટી હોય તો હવે એના આધારે ત્યાં દબાણ છે કેટલું દબાણ દિવાલને મળે એ આપણે શોધીશું દિવાલને કેટલું વેગમાન મળે છે એ આપણે શોધીશું હવે તમે જુઓ લાગતું બળ એટલે શું લાગતું બળ એટલે શું બળ એ બીજું કશું જ નથી ન્યૂટનનો ગતિનો બીજો નિયમ બળ એટલે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા ટી અપોન ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી વેગમાનમાં થતો ફેરફાર એટલે લાગતું બળ તો અહીંયા ડેલ્ટા P1 અપોન ડેલ્ટા ટી વેગમાન કેટલું છે એમ એન એ વીએક્સ સ્ક્વેર ડેલ્ટા ટી છેદમાં ડેલ્ટા ટી કેન્સલ તો શું વધ્યું એમ એન એ વીએક્સ સ્ક્વેર આટલું બળ લાગશે એટલે અણુઓ જે છે એ અણુઓ જ્યારે દિવાલને અથડાશે ત્યારે દિવાલ ઉપર લાગતું બળ કેટલું તો એ દિવાલ ઉપર લાગતું બળ એમ એન એ વીએક્સ સ્ક્વેર જેટલું મળે બરાબર આપણે શું શોધવું છે દબાણ શોધવું છે દબાણ એટલે બળ ભાગ્યા ક્ષેત્રફળ તો અહીંયા સૂત્ર છે ને દબાણ P બરાબર એફ અપોન એ કોમન સૂત્ર આપણું દબાણ P બરાબર બળ એફ ભાગ્યા ક્ષેત્રફળ એ તો બળ તો શોધ્યું આપણે એમ એન એ વીએક્સ સ્ક્વેર પછી જે દિવાલ જે હતી દિવાલનું ક્ષેત્રફળ કેટલું હતું એ જેટલું હતું અહીંયા એ કેન્સલ થઈ જશે જો તો શું વધ્યું આપણને એમ એન વીએક્સ સ્ક્વેર તો આ ક્યાંક શું લીધું આપણે માત્ર એક્સ દિશામાં ગતિ કરે છે અણુઓ એના કારણે લાગતું દિવાલ ઉપર લાગતું દબાણ કેટલું તો એમ એન વીએક્સ સ્ક્વેર જેટલું છે શું છે એમ એન વીએક્સ સ્ક્વેર જેટલું અહીંયા દબાણ છે એ દબાણ દિવાલને મળે હવે તમે જુઓ તો કુલ મૂલ્ય જો લેવું હોય આખા જનરલ ફોર્મમાં તો આપણે સરેરાશ વીએક્સ સ્ક્વેર સરેરાશ લેવું પડે તો વીએક્સ સ્ક્વેરનું સરેરાશ મૂલ્ય લેતા કુલ દબાણ P બરાબર એન એમ સરેરાશ વીએક્સ સ્ક્વેર એથી પણ એન ઇન્ટુ એમ એટલે વાયુની ઘનતા એન એટલે એકમ કદ દીઠ અણુની સંખ્યા એમ એટલે કુલ અણુઓ એટલે શું થયું વાયુની ઘનતા રો તો દબાણ P બરાબર રો વીએક્સ સ્ક્વેર મળે પણ વાયુ કેવો છે સમદિગ્ધ ધર્મી છે વાયુને થોડું હોય કે મારે એક જ દિશામાં જવું એ તો મનનો રાજા છે વાય દિશામાં જાય ઝેડ દિશામાં જાય એક્સમાં જાય જ્યાં જાય તો જાય પણ અહીંયા વીએક્સ જે લખતા હતા એની જગ્યાએ વીવાય પણ લખી શકાય બરાબર વીઝેડ પણ લખી શકાય એટલો મતલબ એ થાય કે સરેરાશ વીએક્સ સ્ક્વેર બરાબર વીવાય સ્ક્વેર બરાબર વીઝેડ સ્ક્વેર આપણે લખી શકીએ તો પરિણામી વેગ છે ત્રણેય દિશામાં હોવાનો એક્સ દિશામાં વાય દિશામાં ઝેડ દિશામાં પણ ત્રણેય દિશામાં સરેરાશ વેગના વર્ગો કેવા હોય એક સરખા જ હોય માટે અહીંયા પેલું લખ્યું છે આ યાદ રાખજો વીએક્સ સ્ક્વેર પ્લસ ઇઝ ઇક્વલ ટુ વીવાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વીઝેડ સ્ક્વેર તો કુલ વેગ કેટલો ત્રણેય દિશાઓનો તો ત્રણેયનો સરવાળો કરવો પડે વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર પ્લસ વીઝેડ સ્ક્વેર પણ બધાના વેગ કેવા છે સરખા છે વીએક્સ સ્ક્વેર વત્તા વીએક્સ સ્ક્વેર વત્તા વીએક્સ સ્ક્વેર કેટલું થયું 3vx સ્ક્વેર મળી ગયું તો તમે જો કે સરેરાશ વેગ કેટલો તો સરેરાશ વેગ છે એ વીએક્સ સ્ક્વેર જેટલો છે હવે આપણે વીએક્સને આને જો કરતાં કરવામાં આવે
તો VX² બરાબર 3 છેદમાં જશે તો VX² ઇઝ ઇક્વલ ટુ 1/3 સરેરાશ V², જ્યાં V² એ વાયુના અણુઓનો સરેરાશ વર્ગિત વેગ છે. હવે આ જે કિંમત છે એ આપણે અહીંયા મૂકી દઈએ આ Vxમાં. તો દબાણ Pનું સૂત્ર હતું. P બરાબર સૂત્ર શું છે? NmVx². એના આધારે કયું સૂત્ર મળ્યું? દબાણ P બરાબર ρVx². કયું મળ્યું આપણને? ρVx². દબાણ P બરાબર ρVx². પણ Vx² ની કિંમત કેટલી મળી? 1/3 V². એટલે આપણે ρ મૂકી દઈશું. અને આના આધારે તમે જુઓ કે દબાણ P બરાબર 1/3 ρV², જે પરિણામી દબાણનું સૂત્ર છે. તો આ હવે યાદ રાખવાનું કે કોઈ એક વાયુ પાત્ર છે, એની અંદર વાયુઓ રહેલા છે અને એ સતત XYZ 3 દિશામાં જો ગતિ કરતા હોય તો વાયુ પાત્રની દિવાલ પર મળતું દબાણ P બરાબર 1/3 ρV² મળે. V એટલે આ અણુઓનો સરેરાશ વેગ છે. પછી X દિશાનો હોય, Y હોય કે Z દિશાનો હોય. ક્લિયર? ખ્યાલ આવ્યો? તો આ રીતે સરસ મજાનો એક પ્રશ્ન હતો એ આપણે અહીંયા જોયો. બરાબર? ફરી જરા એક વખત જરા જુઓ. અહીંયા તમારે શું યાદ રાખવાનું છે? આ એક આ વાયુ પાત્ર યાદ રાખવાનું અને એમાં આમ કહીને પાછો આવે છે. જતી વખતે વેગ Vx ઉલટાઈને પાછો આવે એટલે -Vx, એટલે અણુનો વેગ કેટલો થયો? -2mVx. તો એ વેગમાન કોને મળવાનું? પેલી દિવાલને મળવાનું. પણ નિશાની કેવી થઈ જાય? બદલાઈ જાય. તો દિવાલને મળતું વેગમાન કેટલું આવે? +2mVx જેટલું આવે. હવે જો એકમ કદ દીઠ અણુઓ n હોય તો કુલ અણુની સંખ્યા NaVx∆T જેટલી થશે. પણ અડધા અથડાશે અને અડધા કેવા થશે? પાછા આવશે. તો અથડાતા અણુની સંખ્યા કેટલી? તો 1/2 અડધા NaVx∆T જેટલી મળે. હવે આના કારણે એક અણુને કારણે મળતું વેગમાન 2mVx, તો 1/2 MaVx∆T ને કારણે મળતું વેગમાન કેટલું? તો બંનેનો ગુણાકાર કરવો પડે. અહીંયા 2 કેન્સલ થઈ જાય તો MnAVx²∆T જેટલું વેગમાન દિવાલને મળે. પછી એના પછી સીધું વેગમાન મળે ત્યારે લાગતું બળ કેટલું? તો બળ બરાબર વેગમાન ભાગ્યા સમયનો ફેરફાર. તો વેગમાન MnAVx²∆T, સમય એટલે ∆T કેન્સલ તો MnAVx². હવે દિવાલને લાગતું દબાણ શોધવું છે. દબાણ P બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ F/A. F આપણને ખબર છે, અપોન A કેન્સલ થઈ જાય તો MnVx² મળે. તો દિવાલને મળતું વેગમાન P બરાબર MnVx². પણ અહીંયા અણુ માટે સરેરાશ વેગ લખવો પડે તો અહીંયા સરેરાશ Vx² લખવાનું. બરાબર? પણ N × M એ તો શું થયું? એની ઘનતા ρ છે. એને શું કહેવાય? ρ કહેવાય. તો આપણને સૂત્ર મળે દબાણ P બરાબર ρVx². પણ વાયુનું તો કોઈ કઈ દિશામાં જવું કોઈ ચોક્કસ હોતું નથી. બરાબર? તો એ સંદર્ભમાં Vx² બરાબર Vy² બરાબર Vz². ધેરફોર V² બરાબર 3 દિશાનો વેગોનો સરવાળો Vx² + Vy² + Vz². પણ એ તો બધી કિંમતો કેવી છે? સરખી છે. એટલે ત્યાં 3Vx² આવે. 3ને છેદમાં લઈ જાઓ તો Vx² બરાબર 1/3 ρV² મળે. હવે આ પરિણામ છે અહીંયા મૂકી દો. તો દબાણ P બરાબર, આ પરિણામ છે અહીંયા મૂકતા દબાણ P બરાબર ρ 1/3 ρV². તો આ રીતે દિવાલને મળતું વેગમાન અને એના ઉપરથી લાગતું બળ, એના ઉપરથી લાગતું દબાણ અને ફાઇનલ દબાણનું સૂત્ર શું મળ્યું? દબાણ P બરાબર 1/3 ρV². એટલે અહીંયા તમે જો કે એક વાયુ પાત્ર બંધ છે, એમાં અણુ ગતિ કરતા હોય તો દિવાલને હંમેશા દબાણ મળે. ઓકે, આ તો એક વધારાનું તમને ઇન્ફોર્મેશન આપું. ધારો કે વાયુ પાત્રને ગરમ કરવામાં આવે તો અંદર દબાણ હજુ પણ વધે. કેમ કે એની જે ગતિ છે, વેગ વધતો જાય તો દબાણ વધતું જાય. પ્રેશર કુકર છે,
બર્નર નીચે મૂકો તો ધીમે ધીમે અંદર અણુઓ છે એની ગતિ કેવી થતી જાય, વધતી જાય. એટલે વેગ છે, વેગ કેવો થતો જાય, વધતો જાય. પરિણામે એ પ્રેશર કુકર છે એની દિવાલો ઉપર દબાણ વધતું થાય અને એક સમય એટલું બધું વધે કે ત્યાંથી પેલી સીટી ઉપર ધક્કો લાગે ને એમાંથી વરાળ રિલીઝ થાય એટલે દબાણ પાછું ઘટે. પણ કોઈ સંજોગોમાં એ સીટી વાગે જ નહીં, લોક થઈ ગઈ છે, તો પ્રેશર કુકર ફાટવાના પણ ચાન્સીસ વધારે છે. એનું કારણ એ કે ગતિ છે એટલે કે વેગ જેટલો વધતો જાય એટલું અંદર દબાણ છે એ દબાણ વધે, બ્લાસ્ટ થઈ જાય. કોઈ આગ લાગી છે, એમાં ગેસના બોટલો પડી છે, પણ એ ગેસના બોટલોમાં આગ છે, અંદર અણુની ગતિ વધતી જાય, અંદર વેગ એટલો વધે. પરિણામે એ ગેસના સિલિન્ડર ઉપર અંદર દબાણ એટલું બધું જનરેટ થાય કે પછી ન છૂટકે એ સિલિન્ડર છે આખો ફૂટે અને તમે જાણો છો બહુ બધી મોટી હોનારત થાય. એના કારણે મકાનો આખા બ્લાસ્ટ થઈ શકે. બહુ જ પ્રચંડ તાકાત એની અંદર રહેલી છે. બરાબર. મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે, તૈયાર તમારે કરી દેવાનો ભૂલ્યા વગર. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ તો અહીંયા આદર્શ વાયુના તાપમાનનું ગતિક અર્થઘટન કે જેમાં હમણાં આપણે જે સૂત્ર તારવ્યું છે એ પ્રમાણે દબાણ પી બરાબર શું આવ્યું, 1/3 રો વી સ્ક્વેર. હવે રો એટલે શું છે, કુલ દળ ભાગ્યા કુલ કદ એટલે એમ અપોન વી. તો એમ બરાબર શું લખી શકાય, એમ એ લખી શકાય, એ અહીંયા મૂકી દો. તો એન એમ અપોન વી ઇન્ટુ વી સ્ક્વેર. આ કેપિટલ વી છે એ કદ છે, જ્યારે સ્મોલ વી છે એ શું છે, એનો વેગ છે. તો આપણને પરિણામ મળે છે પી દબાણ પી બરાબર 1/3 એન એમ વી સ્ક્વેર. બરાબર. ઓકે. હવે પીવી વી ભાગાકારમાંથી ઉપર તરફ તમે લઈ જાઓ ત્યારે પીવી બરાબર એન એમ, આ પરિણામ ઉપરથી આપણે લખી શકીએ પીવી બરાબર 1/3 એન એમ વી સ્ક્વેર. અને એના આધારે અહીંયા 2/3 2 વડે ગુણો, 2 વડે ભાગો, પરિણામમાં કોઈ ફેરફાર થાય નહીં. તો ઉપર 2 વડે ગુણ્યા, છેદમાં 2 વડે ભાગ્યા. તમે જો કે 1/3 જગ્યાએ શું લખ્યું, 2/3 લખ્યું. એન એમ અંદર લઈ ગયા તો 1/2 એમ વી સ્ક્વેર. હવે 1/2 એમ વી સ્ક્વેર આ તો શું છે, ગતિ ઉર્જા કહેવાય ને. તો કુલ અણુની ગતિ ઉર્જા એ બરાબર એન 1/2 એમ વી સ્ક્વેર. તો આપણને પરિણામ મળે પીવી બરાબર, અહીંયા જો આ પરિણામ અહીંયા સીધું લખી શકાય, પીવી બરાબર 2/3 ઇન્ટુ ઈ એટલે ગતિ ઉર્જા. હવે આદર્શ વાયુનું સમીકરણ કયું છે, પીવી બરાબર મ્યુ આરટી. પીવી બરાબર મ્યુ આરટી, પણ આર બરાબર કેબી ઇન્ટુ એન એ. કેબી એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક, એન એ એટલે એવોગેડ્રો નંબર. જો આરની જગ્યાએ જો કિંમત જો મૂકવામાં આવે તો શું મળે પરિણામ આપણને, મ્યુ કેબી એન એ ઇન્ટુ ટી. હવે એમાં મ્યુ ને એન એને સાથે રાખો તમે, તો એ મ્યુ એટલે મોલ સંખ્યા છે, એન એટલે એવોગેડ્રો નંબર છે. તો ગુણાકાર કરો તો કેપિટલ એન એટલે અણુઓની કુલ સંખ્યા. કેપિટલ એન એટલે અણુઓની કુલ સંખ્યા મળે. તો એના આધારે પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 4નો ભેગો સંયુક્ત ઉપયોગ કરો તમે તો 2/3 ઈ બરાબર કે બી એન ટી. તો ઈ અપોન એન બરાબર 3/2 કે બી ટી, જ્યાં ઈ અપોન એટલે એક અણુની સરેરાશ ગતિ ઉર્જા. ઈ એટલે કુલ ઉર્જા, એન એટલે કુલ અણુઓ. તો ઈ અપોન એન જો કરો તો આપણને સૂત્ર કયું મળે, 3/2 કેબીટી. એનો મતલબ એ થાય કે એક અણુની સરેરાશ ગતિ ઉર્જા 3/2 કેબીટી સૂત્ર દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. ખ્યાલ આવ્યો? તો એ પરિણામ છે એ અગત્યનું છે, ઈ બાય એન બરાબર 3/2 કેબીટી. પણ એની જગ્યાએ આપણે ઈ બાય એન તો શું છે, 1/2 એમ વી સ્ક્વેર છે ને. તો આપણને આ પરિણામ મળે 1/2 એમ વી સ્ક્વેર બરાબર 3/2 કેબીટી. તો આ 1/2 એમ વી સ્ક્વેર ગતિ ઉર્જાનું સૂત્ર છે, 3/2 કેબીટી પણ ગતિ ઉર્જાનું સૂત્ર છે. તો આનો મતલબ શું થાય, ગતિ ઉર્જા છે, કેબી તો અચળ છે, તો એ તાપમાનના સમપ્રમાણમાં છે. ગતિ ઉર્જા જે છે અણુઓની, તો એ કોના આધાર રાખશે, તાપમાન ઉપર આધાર રાખે. જેટલું તાપમાન વધારે
એટલું એનું ઉર્જાનું મૂલ્ય ખૂબ જ વધારે છે એમ આપણે કહી શકીએ. તો પરિણામ કયું આપણું આવ્યું? 1/2 mv² સરેરાશ ઇઝ ઇક્વલ ટુ 3/2 kBT, જ્યાં KB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક અને કેપિટલ ટી એટલે તાપમાન. હવે નિરપેક્ષ શૂન્ય તાપમાન કોને કહેવાય? નિરપેક્ષ શૂન્ય તાપમાન કે જ્યારે ટી બરાબર જો 0 લેવામાં આવે તો એની ગતિ ઉર્જા કેવી થઈ જાય? 0. ગતિ ઉર્જા જો શૂન્ય હોય તો એનો મતલબ એ કે અણુઓ છે એ ઝડપ કેવી થઈ જાય? 0. તાપમાન 0, અણુની કોઈ ગતિ મળતી નથી. તો એવા તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. ફરી પાછા આપણે વ્યાખ્યાયિત કરીએ કે જે તાપમાને અણુની RMS એટલે રૂટ મીન સ્ક્વેર સરેરાશ ઝડપ 0 બને એ તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. જરૂરી નથી કે 0 ડિગ્રી કેલ્વિન હોય કે 0 ડિગ્રી સેલ્સિયસ હોય, એવું નહીં. જ્યારે અણુની ઝડપ 0 બને જે તાપમાને, એ તાપમાન એને જ આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. હવે સરેરાશ v², આ મેઇન સૂત્ર આપણું આવી ગયું. સરેરાશ v² બરાબર 3p/ρ, બંને બાજુ વર્ગમૂળ લઈ લો તો √v² બરાબર √3p/ρ. તો આની જગ્યાએ શું આવે? VRMS બરાબર 3p. આ એક સૂત્ર યાદ રાખવાનું કે VRMS બરાબર વર્ગમૂળમાં 3p/ρ. એટલે જો દબાણ ખબર છે, રો ઘનતા આપેલી હોય, એનું 3 વડે ગુણીને વર્ગમૂળ કરો તો એ અણુનો સરેરાશ વેગ કેટલો છે એ વેગ આપણને મળી જાય. તો આ નિરપેક્ષ શૂન્ય તાપમાનની વ્યાખ્યા થઈ. ફરી એક વખત, કોને કહેવાય નિરપેક્ષ શૂન્ય તાપમાને? જે તાપમાને વાયુની ઝડપ 0 બને, જે તાપમાને વાયુના અણુની ઝડપ 0 બને તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવામાં આવે છે. અહીંયા એક સરસ મજાનો એક પ્રશ્ન છે જે તમારે સમજવાનો છે, અને એમાં 300 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુના અણુની સરેરાશ વર્ગી ઝડપ શોધો. હા, મસ્ત પ્રશ્ન છે, નાનકડો પણ સારો એવો પ્રશ્ન છે. હવે એ માટે જો કેટલું તાપમાન આપેલું છે? 300 કેલ્વિન તાપમાન આપેલું છે. બીજું કયું આપ્યું છે? નાઇટ્રોજન આપેલું છે. નાઇટ્રોજનનું પરમાણુ ક્રમાંક કેટલો? 7. પણ નાઇટ્રોજન માટે આપણે શું લખીએ છીએ? N2 લખીએ છીએ. એટલે 7 × 7 એટલે કેટલા થશે? 14 થશે. ઓકે, તો એ સંદર્ભમાં આપણે લઈશું. તો 1/2 mv² બરાબર 3/2 kBT. મેં સૂત્ર કીધું તમને. 1/2 mv² ગતિ ઉર્જા બરાબર 3/2 kBT. જો એમને કરતા કરો, ચલો 2 તો કેન્સલ થઈ ગયા બંને બાજુ. તો m બરાબર MON2/NA. દળ કેટલું છે એનું? તો એમાં 14 × 2 એટલે 14 કેટલા થશે? 28 ભાગ્યા NA એટલે એવોગેડ્રો નંબર 6.02 10⁻²6. તો આપણને એનું દળ છે કોનું? નાઇટ્રોજનના એક અણુનું દળ 4.65 10⁻² kg મળે. શું કર્યું? નાઇટ્રોજનનો જે પરમાણુ ક્રમાંક છે 14, પણ અહીંયા 2 નાઇટ્રોજન છે એટલે 14 કેટલું થાય? 28 અણુભાર થાય. ભાગ્યા એવોગેડ્રો નંબર વડે જો ભાગી દેવામાં આવે તો એક અણુનું દળ મળે. તો નાઇટ્રોજનના એક અણુનું દળ 4.65 10⁻² kg મળે. તો હવે આ સૂત્રથી તમે જુઓ તો v² બરાબર 3 kBT/m. 3 kB એટલે બોલ્ટ્ઝમેનનો અચળાંક ફિક્સ છે. કેટલો છે? kB બરાબર 1.38 10⁻23. ટી તાપમાન કેટલું આપેલું છે? 300 રકમમાં આપી દીધેલું છે. એમ દળ આપણે શોધી દીધું. તો તમે જો કે 267.096 × 10⁻³ આ તો v² છે, તો એનું વર્ગમૂળ કરો તો 516. અહીંયા એનું વર્ગમૂળ, આ વર્ગ છે ને, તો વર્ગમૂળ 516 મીટર પ્રતિ સેકન્ડ જેટલો મળે. એટલે કે આ જે 267.096 છે ગુણ્યા 10⁻³ એનું વર્ગમૂળ કરો તો 516 ડાયરેક્ટ આપણને મળે. આ સ્ટેપની આપણે જરૂર નથી. એને જગ્યાએ આવું લખી દેવાનું
26709 એટલે 10 ની 3 ઘાત એનું વર્ગમૂળ કરી દો તો 516 જેટલું મૂલ્ય મળે. તો 300 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુના અણુની સરેરાશ વર્ગી ઝડપ 516 મીટર પ્રતિ સેકન્ડ જેટલી આપણને મળશે. ખ્યાલ આવ્યો? તો આ રીતે અહીંયા આ એક સરસ મજાનો જે ટોપિક હતો, બરાબર, એમાં દિવાલે મળતું વેગમાનવાળી આપણે થિયરી જોઈ. એના પછી અહીંયા એક અગત્યનું પરિણામ જોયું ગતિ ઉર્જાના સંદર્ભમાં. એના પછી 300 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન વાયુના અણુની સરેરાશ ઝડપ કેટલી હતી એ આપણે જરા જોઈ. બરાબર, આ પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે નોટની અંદર લખવાના છે. બરાબર, બાકીના પ્રશ્નો છે એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. ખૂબ ખૂબ આભાર ડિયર સ્ટુડન્ટ્સ. બાય.